સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરમાં ગંદકી ફેલાવતા ઈસમો સામે નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી હાથ ધરી। નગરજનો જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા હોય પાલિકાએ અનેક ઠેકાણે લગાવ્યા છે સીસીટીવી કેમેરા। નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા કચરો નાખતા ઈસમો કેમેરામાં કેદ થયા। નગરના સુંદરકુવા ગામ તથા ગઢ ભવાની માતા મંદિર પાસેના સીસીટીવી કેમેરામાં 3 જેટલા ઈસમો ગંદકી ફેલાવતા કેદ થયા। પાલિકા તંત્રએ કેમેરામાં કેદ થયેલ લીલાબેન મારવાડી, દિવ્યાબેન અલ્પેશભાઈ, ઉમાબેન કુશવા વિરુદ્ધ નિયમ મુજબની દંડનીય કાર્યવાહી હાથ ધરી। નગરપાલિકા મહેશ વસાવા, સુપરવાઇઝર ઇકબાલભાઈ મંસૂરી, ભાવિશા પરમાર સહિતના ટીમે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરી। ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે। એ ડભોઈ નગરજનો પણ વાકેફ છે એનાથી, છતાંય એવા ઈસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઈસમોની ઓળખ કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જેના ભાગરૂપે ગઢ ભવાની માતાના મંદિર પાસેના ઈસમો તથા સુંદરકુવા વિસ્તારના ઈસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આશરે કેટલા માણસોને દંડ વસૂલાત કરી? આશરે આજ રોજ 5 થી 6 ઈસમોના દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।